ગોંડલથી સુરત જઈ રહેલી મુમરા ભરેલી આઈસર ટ્રક ધનિયાવી ચોકડી પાસે પલટી ખાઈ ગઈ હતી. ગોંડલથી સુરત જઈ રહેલી મુમરા ભરેલી આઈસર ટ્રક ધનિયાવી ચોકડી પાસે પલટી ખાઈ ગઈ હતી, જેના પરિણામે રોડ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. અકસ્માતમાં ટ્રકનો ડ્રાઈવર ઇજાગ્રસ્ત થયો છે અને તે તાત્કાલિક સારવાર માટે નજીકના હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોલીસ સ્થળ પર પહોંચી ગઈ છે અને ટ્રાફિક વ્યવસ્થા પુનઃ શરૂ કરવા માટે કામગીરી હાથ ધરી છે. Subscribe now and press the bell icon. Never miss an update.